વાલા બોલકાઓ પાછા તમારા દિવ્ય સર તમે અને આપણું ફિઝિક્સ યાદ છે લાસ્ટ લેક્ચરમાં આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાથી શરૂ કર્યું હતું વ્યાખ્યા એવી આપી હતી અનંત અંતરેથી કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં લાવવો હોય તો કાર્ય કરવું પડે અને આ કાર્યનું ઋણ મૂલ્ય એટલે એની સ્થિતિ ઉર્જા તો અહીંયા કેટલાક સૂત્રોનું રિવિઝન કરીએ એમાં ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા જેને હું v વડે દર્શાવું તો એનું સૂત્ર થાય -g me m upon re આ પૃથ્વીની સપાટી ઉપર પદાર્થ આવ્યો છે માટે કરેક્ટ બીજું આનાથી આગળ ગુરુત્વાકર્ષી સ્થિતિમાન હવે આ ગુરુત્વાકર્ષી સ્થિતિમાનને જો હું phi વડે દર્શાવું તો સૂત્ર થઈ શકશે -g me upon r કરેક્ટ એનાથી આગળ બીજી વાત કરું તો નિષ્ક્રમણ ઉર્જા અને એસ્કેપ એનર્જી E કહીએ સૂત્ર આટલું ને આટલું જ g me m upon r રાઈટ એના પછી છે નિષ્ક્રમણ ઝડપ VE is equal to under root 2 g me upon re આવું ના લખવું હોય તો 2 g આવા સૂત્રો તમારી જાતે બનાવો અને લખો તો એની મજા કંઈક અલગ જ હોય છે સમજાય છે આની સાથે સાથે આપણે આવું પણ લખ્યું હતું અનંત અંતરે સ્થિતિ ઉર્જા V infinite is equal to 0 બસ આ મેઇન પોઈન્ટ્સ તમારા થઈ ગયા જેનાથી તમે તમારું કામ આમ ચુટકીમાં આગળ વધારી શકશો કેવી રીતે ચુટકીમાં આગળ રાઈટ તો આ પિન પોઈન્ટ્સ થઈ ગયા આખા તમારા લાસ્ટ ટાઈમના ટોપિકના જુઓ હું ખાલી શબ્દો બોલ્યો તો તમને કેવી સરસ સમજ પડી ગઈ કે સ્થિતિમાન એટલે શું તો કે આ સ્થિતિ ઉર્જા કોની તો કે એકમ દળની એટલે v upon m કરી દો ઓકે નિષ્ક્રમણ ઉર્જા એટલે શું તો કે પદાર્થને અનંત અંતરે ફેંકી દેવા માટેની ઉર્જા નિષ્ક્રમણ ઝડપ એટલી ઝડપથી પદાર્થને ફેંકવો જોઈએ કે જેના કારણે પદાર્થ ક્યાં જતો રહે અનંત અંતરે બસ વાલો આજ તો ફિઝિક્સની મજા છે કે સમજ્યા છો તો લખાય છે રાઈટ આજનો નવો ટોપિક છે પૃથ્વીના ઉપગ્રહની સાથે તો શું છે સમજવાની કોશિશ કરીએ પૃથ્વીના ઉપગ્રહ સૌથી પહેલા વર્ડ સમજાવું ઉપગ્રહ જો કોઈ એક પદાર્થ હોય અને એની આસપાસ બીજો પદાર્થ ભ્રમણ કરતો હોય તો તેને તેનો ઉપગ્રહ કહેવાય ફરીથી એકવાર આ પૃથ્વી છે ચંદ્ર એની આસપાસ ભ્રમણ કરે છે તો ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ કહી શકાય ઘણા બધા પદાર્થો એવા છે કે જે બીજા પદાર્થની આસપાસ ભ્રમણ કરે છે સમજી શકો છો કહેવા શું માંગુ છું ફરીથી ઘણા બધા પદાર્થો એવા છે કે જે બીજા પદાર્થની આસપાસ ભ્રમણ કરે છે સમજો છો ને શું કહેવા માંગુ છું ઓકે તો એ બધાને શું કહેવાય ભાઈ ઉપગ્રહ કહેવાય તો પૃથ્વીને આવો એક કુદરતી ઉપગ્રહ છે એનું નામ છે ચંદ્ર ચંદ્ર પૃથ્વીની સપાટીની આસપાસ ભ્રમણ કરે છે પોતાની કક્ષકમાં પણ ભ્રમણ કરે છે ઓલમોસ્ટ વર્તુળાકાર કક્ષક છે બંનેનો સમય લગભગ સેમ છે 27.3 દિવસ એટલા માટે તો એકાદ દિવસ ચંદ્ર દેખાતો નથી રાઈટ તો આવી જે પરિસ્થિતિ છે એમાં પૃથ્વીના જે માનવ સર્જિત ઉપગ્રહ છે જેને આપણે તરતા મૂક્યા છે એવું કહીએ છીએ તો એવા ઉપગ્રહને કૃત્રિમ ઉપગ્રહ કહીએ છીએ પણ ફરે છે તો પૃથ્વીની આસપાસ એ પેટ્રોલ ક્યાંથી પુરાવતા હશે એ ઉપગ્રહ ઉપર આપણે તો એક્ટિવા બાઇક કારના પેટ્રોલ ડીઝલ પુરાઈ લઈએ છીએ પણ ત્યાં શું હશે સોલાર સેલ સૂર્યમાંથી આવતી ઉર્જા એને મદદ કરે છે ફરવા માટે રાઈટ ઘણું બધું મજાનું વિજ્ઞાન છે આ જેને ભૌતિક વિજ્ઞાન એસ્ટ્રોફિઝિક્સ કહેવામાં આવે છે અવકાશ ખગોળશાસ્ત્રી તો આવા ઉપગ્રહ સાથેની આપણે વાત કરવી છે તો ધારો કે મારી પાસે એક ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી h જેટલી ઊંચાઈએ ભ્રમણ કરે છે તો કેન્દ્રથી અંતર r + h થાય આવા ઉપગ્રહ માટે
ભ્રમણ કરાવવું હોય તો એની પર લાગતું કેન્દ્રગામી બળ કેટલું થાય? તો આપણે જો એની વાત કરીએ તો આવું લખી શકીએ, m દળનો કોઈ ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ એટલે કે કેન્દ્રથી re પ્લસ h અંતરે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતો હોય તો કેન્દ્રગામી બળ F of re plus h that is equal to, સૂત્ર લખી શકું, m v square upon re plus h. સમીકરણ નંબર 1. આ બળ કોણ કોઈક તો પૂરું પાડતું હોવું જોઈએ ને, તો ઉપગ્રહને આ બળ ગુરુત્વાકર્ષણ બળ દ્વારા, પણ કોના? તો કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ દ્વારા મળે છે. માટે F re plus h that is equal to, શું થઈ શકશે? તો F re plus h is equal to, જો હું લખું તો is equal to g ne m upon re plus h the whole square. સમીકરણને બદલે સમીકરણ 1 અને 2 ને તો સરખાવી શકાય એમ છે, તો લખીએ આપણે સમીકરણ 1 અને 2 ને સરખાવવા, રાઈટ? તો સૂત્ર શું મળશે? તો વાલા બચ્ચા, મારે આમાંથી v જોઈએ છે, તો હું આને ડાબી બાજુ રાખીશ, તો m v square upon re plus h, this is equal to g ne m upon re plus h the square. એક અહીંથી નીકળી જશે, m અહીંયાથી નીકળી જશે, તો આના ઉપરથી તમને v square નું સૂત્ર મળી શકશે કે v square is equal to g ne upon re plus h, રાઈટ? હવે આ કક્ષકમાં ભ્રમણ કરતા ઉપગ્રહનો વેગ છે, એટલે આવા વેગને કક્ષીય વેગ પણ કહે છે કેટલીકવાર. માટે v is equal to under root g ne upon re plus h, રાઈટ? re અહીંયા e નીચે લખીએ છે. જો ગ્રહ પૃથ્વીની સપાટીની નજીક હોય તો h is equal to 0 લેતા v is equal to under root g ne upon re. આ ઝડપને બીજું નામ પણ આપ્યું મેં. કઈ ઝડપ કીધું? આ ઝડપને કક્ષીય ઝડપ પણ કહે છે. એનું કારણ શું? તો કે ચંદ્ર એક કક્ષકમાં ભ્રમણ કરે છે, એવી જ રીતે બીજા ઉપગ્રહ પણ કોઈક ને કોઈક કક્ષકમાં ભ્રમણ કરશે. અહીંયા કક્ષક વર્તુળાકાર લીધી છે, તો એના પ્રમાણે આ એની ઝડપ થઈ ગઈ. કેટલીકવાર આને v ને vo પણ કહીએ છીએ, o ઓર્બિટ કક્ષક, રાઈટ? હવે જો મારે આને re અને g ના સંદર્ભમાં લખવું હોય તો આને આવી રીતના પણ લખી શકાય કે v is equal to under root g ne upon re square અને into re. ખબર પડી? re વડે ગુણ્યા re વડે ભાગ્યા, તો લાસ્ટ આના પછીનું જે સૂત્ર મળશે તે under root g અને એની સાથે r. તો આવું જ કંઈક સૂત્ર તમે નિષ્ક્રમણ ઝડપ માટે પણ મેળવેલું છે, યાદ છે ને? તો અહીંયા 2 લખ્યા હતા, અહીંયા 2 નથી, રાઈટ? તો આ ખાસ બાબત તમારે યાદ રાખવાની રહેશે મારા વાલા મૂર્ખાઓ. તો આ ઓર્બિટલ થઈ ગયું. એક વધારાના મેં થોડાક ટોપિક આની અંદર ઉમેર્યા છે જે કદાચ તમારી ટેક્સ્ટ બુકમાં નથી. ઓકે, હવે આની સાથે જોડાયેલી બીજી કંઈક વાત કરવાની છે. આ જે ભ્રમણ કરવાની જે ઝડપ છે તે આ છે, સમજો. આ છે વર્ગમૂળ લઈ લઈએ તો આ છે, બાકી આ છે. હવે એ ઝડપની સાથે મારે સમય જોઈએ છે, તો એવું લખી શકીએ ઉપગ્રહને
એક ભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય. ઉપગ્રહને એક ભ્રમણ કરવા માટે લાગતો સમય. હવે ખરેખર સૂત્ર તમને વેગનું ખબર છે કે વેગ બરાબર અંતરના છેદમાં સમય. તો આના ઉપરથી સમય t is equal to લખી શકું અંતરના છેદમાં ઝડપ. વાલા બચ્ચાઓ, અંતર તો ભ્રમણ કરવાનું છે, તો અંતર એટલે હું અહીંયા લખીશ પરિઘના છેદમાં ઝડપ. વાલા બચ્ચાઓ, પરિઘનો મતલબ ટ્વાઇસ પાઈ re પ્લસ h. કેમ re પ્લસ h? પૃથ્વીની ત્રિજ્યા ને એનાથી ઊંચાઈ છે એટલા માટે. જો અહીંયા આકૃતિ દોરીને બતાવું તો આ પૃથ્વી છે, તો એની ત્રિજ્યા re લઈએ, ઉપગ્રહ અહીંયા છે, આવી રીતના ભ્રમણ કરતો વિચારો છો, તો એના માટે થઈ અને તમારે એ સૂત્રમાં આ h અને આ re ને લેવા પડે છે. ઓકે વાલા ભૂલકાઓ, સમજાય છે ને? બસ તો પછી હવે છેદમાં ઝડપ છે મારા વાલાઓ. ઝડપનો મતલબ v લખી શકીશ, રાઈટ? આ v. ઓકે, તો હવે આ v ની કિંમત જ્યારે હું મૂકીશ તો આ સૂત્ર શું થઈ શકશે મારી પાસે? તો ધ્યાન રાખજો, માટે t is equal to twice pi re plus h. હાલમાં એક ઘાત છે, ધ્યાન રાખજો. હું કિંમત કોની મૂકી રહ્યો છું? v ની. આ પદ. તો હું આને લખી રહ્યો છું અંડર રૂટ g me upon re plus h is equal to twice pi re plus h divided by under root g me divided by under root re plus h. આ પદને હું ઉપર લઈ જઈશ. હજુ એક સ્ટેપ લખું છું, ધ્યાન રાખજો. twice pi re plus h એક ઘાત છે, divided by root g me અને છેદમાં re plus h raised to 1/2. તમારી ટેક્સ્ટ બુકમાં ગણિત તમને આવડે છે એવું માની લીધું છે, કારણ કે આ બધું ગણિત 10મા ધોરણ સુધીના લેવલનું જ છે, તમારે કોઈ ચિંતા નથી કરવાની. પણ કેટલાકને તકલીફ પડે છે, તો હું તમારા સર તરીકે, ટીચર તરીકે હું બધું જ સમજાવીશ તમને. આ પદને હું ઉપર લઈ જઈશ. અહીંયા ઘાત 1 છે, આ ઉપર જાય 1 plus 1/2 3/2 થાય. તો માટે t is equal to twice pi re plus h raised to 1 under root gme, right, into re plus h raised to 1/2. હવે આ બંનેનો આધાર સરખો એટલે ઘાતાંકોનો સરવાળો થાય કે નહીં? તો હું લખી શકું માટે t is equal to twice pi re plus h raised to 3/2 and divide by gme અને એનું વર્ગમૂળ. રાઈટ? આવું ગણિત મસ્ત મજાનું કેટલું સહેલું બનાવી દે છે. હવે તમારી ટેક્સ્ટ બુકમાં તમે જુઓ તો આવું સૂત્ર ને છેલ્લું સીધું આ, એટલે તમારું દિમાગ ત્યાં બંધ થઈ જાય. પણ થોડીક મહેનત મારી સાથે રહીને કરશો તો અહીંયાથી કશું ગોખવા તમને નહીં દઉં, એની ગેરંટી. રાઈટ? બહુ સરસ. હવે હું લખું છું બંને બાજુ વર્ગ કરતા. બંને બાજુ વર્ગ કરતા. હવે વર્ગ કરશો એટલે સૌથી પહેલા આ વર્ગ થશે, 2 નો 4, પાઈ નો સ્ક્વેર 2 નીકળી જશે ને આ વર્ગમૂળ નીકળી જશે. તો હવે સૂત્ર આવું થઈ ગયું. માટે t square is equal to 4 pi square એની સાથે re plus h raised to 3 અને છેદમાં gme. વાલા બચ્ચો, જો તમે કંઈક સમજતા હોય તો આ સમીકરણ 3 શું રજૂ કરે છે? તો સમીકરણ 3 એ ગ્રહોની ગતિ માટેનો કેપ્લરનો ત્રીજો નિયમ રજૂ કરે છે. રાઈટ? સમીકરણ પરથી t square is proportional to re plus h નો ક્યુબ, માટે t square is proportional to r cube. આ શું થયું? ગ્રહોની ગતિ માટેનો કેપ્લરનો થર્ડ લો, ત્રીજો નિયમ. કેપ્લરનો ત્રીજો નિયમ તમને સાબિત કરવાનું પણ પૂછે છે, આના ઉપરથી થઈ શકે છે બકાયદા. રાઈટ? તો મારા વાલા બાળકો, બિલકુલ સરસ ભાષામાં તમને સમજાવી દીધું મેં. નાવ હવે
આ જ સૂત્રની અંદર, આ સૂત્ર પાછું આગળ ઉપયોગમાં આવશે બીજી થિયરીમાં. હવે આ જ સૂત્રની અંદર હું h ની કિંમત 0 લઈ લઉં છું. ધ્યાન રાખજો હો. સમીકરણ 3 માં h બરાબર 0 લેતા તો વાલા બચ્ચાઓ સૂત્ર આવું થઈ ગયું, t square is equal to 4 pi square re નો ક્યુબ divided by g me, right, is equal to 4 pi square re ના છેદમાં g me divided by re square. જોઈ લો, ક્યુબ હતો ને એમાંથી બે નીચે લઈ આવ્યો, પણ આ છે શું, મોડે આવડી ગયું હવે, કાં તો સ્મોલ g, તો એનો મતલબ થઈ ગયો માટે t square is equal to 4 pi square re upon g, right? સ્ક્વેર છે, મારે વર્ગમૂળ કરવું છે, તો t is equal to 2 pi under root re divided by g. So this is the periodic time, આવર્તકાળ. શેના માટેનો? તો કે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહ માટેનો. re અને g ની કિંમત મૂકતા તે re અને g ની કિંમત મૂકતા t બરાબર જે કિંમત મળે છે તે લગભગ 85 મિનિટ્સ મળે છે, રાઈટ? તો હવે આમાંથી અગત્યના સૂત્રો કયા? તો સૌથી પહેલા આપણી પાસે આ જે ઝડપનું સૂત્ર મળ્યું તે એક અને એની સાથે આ બીજો, રાઈટ? એના પછી આ નિયમ ખાસ અગત્યનો છે, t square is equal to 4 pi square re plus h raised to 3 divided by gm. બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર આપણને આ મળવા પાત્ર થયું છે. ક્લિયર? તો બધી જ સમજૂતી પૃથ્વીના ઉપગ્રહ જે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે એની સાથે સંકળાયેલી હતી. એકદમ સરળ ભાષા છે, તમે જોઈ શકો છો. તમારી ટેક્સ્ટ બુક ને ફોલો કરજો એવું મેં કીધું છે. ડોન્ટ યુઝ ધ રેફરન્સ બુક ફોર ધીસ થિયરી. આ બધી થિયરી માટે રેફરન્સ બુક યુઝ ના કરશો, બધું ગડબડ ગોટાળા કરીને મૂક્યું છે. અહીંયાથી જે સમજાય છે ટેક્સ્ટ બુકના સહારે તમારે આગળ વધવાનું છે, રાઈટ? નેક્સ્ટ ટોપિકની વાત કરી લઈએ મારા વાલા ભૂલકાઓ, જેમાં છે કક્ષીય ગતિમાં ઉપગ્રહની ઊર્જા. પ્રશ્ન થાય કક્ષીય ગતિમાં ઊર્જા એટલે શું? તો કે જે ઉપગ્રહ આ પૃથ્વી છે જેની ત્રિજ્યા r છે, કોઈ ઉપગ્રહની આસપાસ આવી રીતે ભ્રમણ કરતો હોય અને એની ઊંચાઈ h હોય, તો ઉપગ્રહ અહીંયા છે, રાઈટ? તો એની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો કરો એટલે એની કુલ ઊર્જા મળી જાય, રાઈટ? તો લખીએ m દળનો ઉપગ્રહ પૃથ્વીના કેન્દ્રથી re પ્લસ h જેટલા અંતરે v જેટલી ઝડપથી ગતિ કરે છે. તેની ગતિ ઊર્જા 1/2 mv², જ્યાં v બરાબર કક્ષીય ઝડપ કીધું છે, જ્યાં કક્ષીય ઝડપ v બરાબર હમણાં લાસ્ટ થિયરીમાં જે સૂત્ર મેળવ્યું તે √2g અહીંયા re પ્લસ h, રાઈટ? બસ આ સૂત્રને અહીંયા મૂકવાનું, સોરી 2 નથી હો, g અને me છે, અને અહીંયા મૂકી દેવાનું છે સ્ક્વેર કરીને. તો માટે ગતિ ઊર્જા બરાબર 1/2 સ્ક્વેર કરવાનો જો આનો, ધ્યાન રાખજો સ્ક્વેર છે, તો 1/2 m g me upon re plus h. થોડું રીઅરેન્જ કરી દઈએ તો g me m upon twice re plus h સમીકરણ નંબર 2. અનંત અંતરે સ્થિતિ ઊર્જાને તમે શૂન્ય લઈ લો તો અહીંયા લખી શકું re plus h જેટલા અંતરે ઉપગ્રહની સ્થિતિ ઊર્જા. વાલા બચ્ચાઓ, સ્થિતિ ઊર્જા શું થઈ શકશે? તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર લખો તો ઓકે ડાયરેક્ટ સ્થિતિ ઊર્જા લખીએ બસ.
સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી એમઈ એમ અપોન આરઈ પ્લસ એચ. સમીકરણ નંબર. રાઈટ. હવે આપણો પ્રશ્ન ઉપગ્રહની ઉર્જા શોધવાની છે. તો અહીંયા લખી શકું માટે ઉપગ્રહની કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. રાઈટ. બસ તો વાલા બચ્ચાઓ સરવાળો કરીને મૂકી દે કિંમત 2 અને 3 ની સાથેની. તો E is equal to ગતિ ઉર્જાનું સૂત્ર G me m upon twice re plus h minus G me m upon re plus h. આ એવું દર્શાવે છે કે જો સ્થિતિ ઉર્જા 100 હોય ઋણ તો ગતિ ઉર્જા 50 ધન છે. 50 ધન છે કારણ કે અહીંયા 1/2 છે, બાકીના પદ બંનેમાં સરખા છે. તો અહીંયા કહી શકાય કે અહીં સ્થિતિ ઉર્જા એ ગતિ ઉર્જા કરતા વધારે છે. સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા કરતા વધારે છે અને તે ગતિ ઉર્જાથી બમણી છે. ડબલ. સ્થિતિ ઉર્જા એ ગતિ ઉર્જાથી ડબલ છે. તો માટે કુલ ઉર્જાનું સૂત્ર શું મળશે? તો કે માટે કુલ ઉર્જા બરાબર E બરાબર, જો આ પદ તમે કોમન લઈ લો તો 1/2 - 1. તો એનો જવાબ થઈ જશે હવે તમારી પાસે G me m upon 2 re plus h અને એ પણ માઈનસ. રાઈટ. અગત્યનું સૂત્ર અગેન. એનો મતલબ કે ઉપગ્રહની કુલ ઉર્જા ઋણ છે એટલે કે ઉપગ્રહની કુલ ઉર્જા ઋણ છે માટે જ તે પૃથ્વી સાથે આકર્ષાયેલ રહે છે અને અનંત અંતરે જઈ શકતો નથી. આપમેળે અનંત અંતરે જઈ શકતો નથી કારણ કે ઉર્જા કેવી છે? ઋણ છે. મારી તમારી બધાની ઉર્જા પૃથ્વી પરના દરેક પદાર્થની ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા ઋણ છે, એવું અહીંયા પણ આ ઉર્જા ઋણ છે. ક્લિયર? એટલે એ એની જાતે નહીં જઈ શકે જ્યાં સુધી પૃથ્વીની અમુક અંતરે નજીક છે ત્યાં સુધી. અનંત અંતરે જતો રહે એ તો નિષ્ક્રમણ ઝડપ થઈ ગઈ. રાઈટ. તો વાલા બચ્ચાઓ આ સરસ મજાનો ટોપિક કેટલીક વાર પ્રશ્ન પૂછાય છે કે જો સ્થિતિ ઉર્જા x હોય અને ગતિ ઉર્જા y હોય તો આ ઉર્જા કેટલી હોય? તમે તરત લખો x minus y થઈ જાય. પણ એવું નહીં. જો ઉપગ્રહની કુલ ઉર્જા p હોય અને જો એની સ્થિતિ ઉર્જા -2p હોય તો એની ગતિ ઉર્જા કેટલી? તો આ 2p કીધું માઈનસ, તો આ p હોવા જોઈએ તો p -2p, તો આનો જવાબ -p થાય. આ 10 તો આ -20, તો જવાબ -10 થાય. સમજાય છે? એ રીતના ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા છે ભૂતકાળમાં અને એ પણ MCQ માં અને એ પણ જોરદાર તમારી એક્ઝામ JEE નીટ લેવાય. રાઈટ. સો અગેન ટેક્સ્ટબુક માંથી રીડ કરવાનું એવું હું તમને કહી રહ્યો છું. ભલે અંદરના ઇન્સર્ટના સૂત્રો ના આપ્યા હોય હું અહીંયા લખી દઉં છું, તમારે એ નોંધી લેવા અને તમારી ઓન નોટ્સ ક્રિએટ કરવા. મજા આવશે. લખી જોઈ લો ફોટો. વાલા બચ્ચાઓ એક સરસ મજાનો ટોપિક જે જેનું નામ છે ભૂસ્થિર ઉપગ્રહ. શબ્દ એનો મતલબ બતાવું. ભૂ એટલે પૃથ્વી, સ્થિર એટલે સ્થિર રાખવાનું. જે પદાર્થને પૃથ્વી પરથી જોતા સ્થિર દેખાય એવા ઉપગ્રહને ભૂસ્થિર ઉપગ્રહ કહેવાય. બીજી એની વ્યાખ્યા, જે પદાર્થનો પરિભ્રમણકાળ પૃથ્વીના, અને ફરવાનો છે, પરિભ્રમણકાળ પૃથ્વીના પોતાના જે અક્ષ છે એની પરના ભ્રમણ જેટલો હોય એટલે કે 24 કલાક હોય તો એ ઉપગ્રહને પણ તમે ભૂસ્થિર ઉપગ્રહ કહી શકો છો. રાઈટ. સમજાઈ ગઈ મારી વાત? તો વાલા બચ્ચાઓ આ ભૂસ્થિર ઉપગ્રહની બે વ્યાખ્યા આપી. નંબર 1, જે ઉપગ્રહને પૃથ્વી પરથી જોતા તે સ્થિર માલુમ પડે. બીજું,
જે ઉપગ્રહનો કક્ષીય આવર્તકાળ પૃથ્વીના પરિભ્રમણ કાળ જેટલો હોય તો તેને તમે ભૂસ્થિર ઉપગ્રહ કહી શકો છો. પૃથ્વી જે દિશામાં ભ્રમણ કરે છે એની સાથે સાથે જ ફરે, આમ ભલે દૂર હોય, રાઈટ? એનો પણ ચોક્કસ પર્પઝ છે, છેલ્લે સમજાવું છું આ જ થિયરીમાં. આગળ આપણે એક સૂત્ર લખ્યું હતું આવર્તકાળનું, રાઈટ? તો અહીંયા લખીએ ઉપગ્રહના આવર્તકાળ માટે એક સૂત્ર હતું આપણી પાસે, t² is equal to 4π² re plus h³ divided by gme, રાઈટ? મારે આ ઊંચાઈ શોધવી છે વાલા બચ્ચા, સમજી લેજો. મારે આ ઊંચાઈ શોધવી છે એટલે હું અહીં એક ટેકનિક અપનાવું છું કે re plus h is equal to r લેતા અહીંયા છે. તો હવે મારી પાસે સૂત્ર થઈ ગયું t² is equal to 4π² r³ upon gm, રાઈટ? હવે મારે r³ ને સૂત્રનો કરતા બનાવવો પડશે. તો r³ is equal to આ ઉપર જશે g me into t² divided by 4π². બચ્ચા પાર્ટી મારે ક્યુબ નથી જોઈતો, મારે તો કિંમત જોઈએ છે r ની. તો r is equal to અહીંયા સૂત્ર થઈ ગયું g me t² 4π² whole raised to 1/3. બધી જ વેલ્યુ જો તમે આની અંદર મૂકી દો, g એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, me એટલે પૃથ્વીનું દળ, t એટલે પૃથ્વીનો પરિભ્રમણ કાળ, 24 કલાક ગુણાકારમાં 3600 એટલે સેકન્ડમાં થઈ જશે, અને 4π². તો r ની કિંમત એટલે જો g me t પાઈ ની કિંમત મૂકતા r is equal to જે કિંમત મળે છે તે અરાઉન્ડ 35,800 પ્લસ 6400. ધેટ મીન્સ તમારી પાસે એની વેલ્યુ આવશે, અહીંયા આવશે 4200 અરાઉન્ડ. 6 અને 4 10, ઓકે, 8 અને 4 12, અહીંયા એક આવશે 2 અને અહીંયા એક એટલે 42, રાઈટ? 42,200 કિલોમીટર મળે છે લગભગ, બરાબર? કારણ આપણી પાસે સૂત્ર હતું r is equal to આ h અને આ re થયું, રાઈટ? આ re છે અને આ h છે, એટલે કે પૃથ્વીની સપાટીથી 35,800 કિલોમીટર ની ઊંચાઈએ જ બોલી રહ્યો છું, ઊંચાઈએ જ ભૂસ્થિર ઉપગ્રહ શક્ય છે, બરાબર? એટલે આપણે જે ટેલિવિઝન જોઈએ છીએ એમાં પણ લાઈવ જોઈએ છીએ એ બધું જ આવા સેટેલાઇટ થી પોસિબલ છે. ઉપગ્રહ માટે ઇંગ્લિશ વર્ડ છે સેટેલાઇટ. આ બધી જ ટીવી ચેનલ એના થકી શક્ય બને છે. પૃથ્વી પરના કોઈ પણ સ્થળનું લાઈવ પ્રસારણ તમારે જોવું હોય, જીવંત પ્રસારણ, તો મિનિમમ 3 ઉપગ્રહની જરૂર પડે, ઓછામાં ઓછા ગ્લોબલ કવરેજની સાથે 3 ઉપગ્રહ. આવું કેમ? તો અહીંયા પૃથ્વી હોય અને એની આસપાસ આવા ઉપગ્રહ હોય 1 2 અને 3. આ એંગલ જો તમે વિચારો તો આની સાથે 120 120 120 12 ગુણાકારમાં 3 360 આખું જ ગોઠવણ થઈ શકે છે, રાઈટ? હવે આની જરૂર કેમ પડી? તો સંદેશા વ્યવહારના સાધનમાં રેડિયો છે, 2 મેગાહર્ટ્ઝ થી 10 મેગાહર્ટ્ઝ ની આવૃત્તિને જવા દે છે. આપણે FM સાંભળીએ છીએ, પછી BBC લંડન સાંભળીએ છીએ, ઘણા બધા આવા રેડિયો સ્ટેશન્સ છે પણ હવે આઉટડેટેડ થઈ ગયા છે, આપણે નથી સાંભળતા. એનાથી આગળ આપણે જે ટીવી જોઈએ છીએ એની અંદર જે અલગ અલગ ચેનલ્સ આવે છે એની આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ થી વધારે છે. આવી જે વધારે આવૃત્તિ છે એ આયોનોસ્ફિયર દ્વારા પરાવર્તન પામતી નથી. રેડિયોમાં જે ઓછી આવૃત્તિ છે પરાવર્તન પામે છે, પણ આવી વધારે આવૃત્તિ એ આયોનોસ્ફિયરમાંથી બહાર નીકળી જાય છે. એવું તો ખબર ને, પૃથ્વીને વાતાવરણમાં 3 સ્તર છે, મેઝોસ્ફિયર, ટ્રોપોસ્ફિયર એન્ડ આયોનોસ્ફિયર.
તો સૌથી ઉપરના લેયરમાંથી એ પરાવર્તન પામીને પાછી નથી આવતી, ટ્રેપ થઈ જાય છે, બધું બહાર નીકળી જાય છે. હવે એ પ્રસારણ કરવા માટે શું કરવું પડે? તો કે પૃથ્વી પર ટાવર લગાડવા પડે. એ ટાવરમાંથી એ આવૃત્તિ જાય ક્યાં આગળ? અહીંયા 35,800 કિલોમીટર. ત્યાંથી એ પાછી આવે અને ફરીથી પાછી આપણે એને મેળવી શકીએ છીએ. મોબાઈલ ફોનની અંદર પણ આવી જ કંઈક ઘટનાનો ઉપયોગ થઈ શકે છે. છતાં પણ આ ઝડપ એટલી બધી ટ્રીમેન્ડસ પ્રકાશના તરંગોની છે, 3 × 10⁸. એમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જે યુઝ થાય છે એના થકી આ બધી ઘટના શક્ય બને છે. એટલે જે સંદેશા વ્યવહાર છે એને બહુ જ ઈઝી બનાવવાનું કામ, સરળ બનાવવાનું કામ આવા સેટેલાઇટ થકી શક્ય બન્યું છે. આવા જ બીજા પ્રકારના સેટેલાઇટ છે જેને ધ્રુવીય, ઇંગ્લિશ વર્ડ પોલર સેટેલાઇટ કહેવામાં આવે છે. રાઈટ? ધ્રુવીય ઉપગ્રહ શું છે વાલા બચ્ચાઓ? ધ્રુવીય ઉપગ્રહ તો આ જે ભૂસ્થિર ઉપગ્રહ છે તે વિષુવવૃત્તીય કક્ષકમાં ભ્રમણ કરે છે. વિષુવવૃત્તીય કક્ષક એટલે શું ખબર? આ પૃથ્વી, આ એનું વિષુવવૃત્ત. તો બધા જ ભૂસ્થિર ઉપગ્રહ એ આવી કક્ષકમાં ભ્રમણ કરશે. રાઈટ? અને આ કેન્દ્રથી આ ઊંચાઈ 42,200, અહીંયાથી આ ઊંચાઈ 35,800. જ્યારે ધ્રુવીય ઉપગ્રહ કેવી રીતે ભ્રમણ કરશે? તો આને ભૂસ્થિર ઉપગ્રહ કહેવાય. રાઈટ? જ્યારે ધ્રુવીય ઉપગ્રહમાં શું હોય મારા વાલા બચ્ચાઓ? તો ધ્રુવીય ઉપગ્રહમાં પૃથ્વી છે, આ એનો નોર્થ પોલ અને આ એનો સાઉથ પોલ. આ બે ધ્રુવ છે, એના થકી આ વસ્તુ શક્ય બને છે. આ ઉપગ્રહ ની ઊંચાઈ કીધી. જ્યારે આ ઉપગ્રહની ઊંચાઈ 500 થી 800 કિલોમીટરની વચ્ચે હોય છે, એનો પરિભ્રમણનો આવર્તકાળ લગભગ 100 મિનિટ જેટલો હોય છે. 2-3 ગતિ થાય હો ભાઈ, સમજો. સૌથી પહેલા આ ઉપગ્રહ પૃથ્વીની આસપાસ આમ ભ્રમણ કરે છે, પછી પૃથ્વી પણ ભ્રમણ કરે છે સૂર્યની આસપાસ. પછી એવું ના થાય કે અહીંથી આ ભ્રમણ કરતો રહે ને ફરીને પાછો અહીંથી આમ પાછો આવે ત્યારે આને લઈ જાય. આ બધું એની જોડે ચાલે છે. વિચાર કરો કેટલું બધું ક્લમઝી છે એકદમ. તો હવે આ જે ઉપગ્રહ છે તે ઉપગ્રહ અહીંયાથી આવી રીતની કક્ષકમાં ભ્રમણ કરે છે, લાઈક ધીસ. આવી જેટલી કક્ષકમાં ભ્રમણ થાય એ બધી જ કક્ષક પૃથ્વીની નજીકની જ છે. આવા સેટેલાઇટ પૃથ્વીને દિવસ દરમિયાનમાં ઘણી બધી વખત જોઈ શકે છે. એમાં રહેલા બહુ જ સંવેદનશીલ કેમેરા, ઇન્ફ્રારેડ કેમેરાસ, રાતના પણ જે બોર્ડર લાઇન્સ અને સિક્યુરિટી પર્પઝથી જે કેમેરા લગાડેલા છે બહુ જ હેલ્પફુલ હોય છે. તો આ બધી બાબતો ધ્રુવીય ઉપગ્રહથી હવામાનની માહિતી, પૃથ્વીના પેટાળમાં રહેલી ખનિજો, સમુદ્રની અંદરની કેટલીક વસ્તુઓ, આ બધાની માહિતી આવા ધ્રુવીય ઉપગ્રહથી પોસિબલ થાય છે. રાઈટ? તો સ્પેશિયલ ઘણા બધા તો હવામાનની જે ચેનલ આવે છે ને એ તો બધા આ લોકો આવા સેટેલાઇટ પોતે ભાડે રાખે છે. દરેક ટેલિવિઝનની ચેનલ વાળા આવા સેટેલાઇટને રેન્ટ પર લે છે. આપણે ઘર રેન્ટ પર લેતા હોઈએ એવું આ સેટેલાઇટ રેન્ટ પર લે છે. ક્યારેક ખોરવાઈ જાય તો નહીં મળે, નેટ જતું રહ્યું, થઈ શકે. રાઈટ? તો આ બધી માહિતી આની સાથે સંકળાય છે. છેલ્લી વાત છે ટોપિકની, તમારા આ સાથેના 8.12 નંબરનો ટોપિક, જેને 8.12 વજન વિહીનતા, જેને વેઇટલેસનેસ કહેવામાં આવે છે. વજન વિહીનતા અનુભવ તમે બધાએ કર્યો છે, ઉદાહરણ આપીને ભૂતકાળમાં સમજાવેલું છે, ફરીથી પાછું યાદ કરાવી દઈશ. અત્યારે હું ને તમે બધા પોતાના વજનને અનુભવીએ છીએ. રાઈટ? જગ્યા જોઈએ છે પહેલા, પછી ઉભા રહેવાનો પ્રયત્ન કરીએ, જગ્યા જોઈએ છે પછી બેસવાનો પ્રયત્ન કરીએ છીએ. ઇવન નાના બાળકને ખબર પડે છે કે અહીંયા બેસાય નહીં, પડી જવાય. બહુ જ પાતળું પાટિયું હોય ને એની પર બેસો, શક્ય નહીં બને. તમે ચેક કરશો પહેલા. રાઈટ? ઓકે. આનું બીજું એક્ઝામ્પલ તમને સમજાવું કે સપોઝ એક સ્પ્રિંગ બેલેન્સ છે આપણી પાસે, લટકાવેલો છે, એની નીચે આપણે લટકાઈ ગયા, વજન નોંધાઈ ગયું એમજી પ્રમાણે. હવે એવું વિચારી લો કે ઉપર નથી જોડેલું, આપણી નીચે પણ કોઈ સપાટી નથી, તો શું થાય? બોલો. સ્પ્રિંગના ઉપરના ભાગને જોડ્યો નથી, આ આપણા હાથમાં છે, ના નીચે, ને આપણે નીચે જઈ રહ્યા છે, તો વજન કેટલું નોંધશે આ સ્પ્રિંગ કાંટો? 0. બસ. તો આ વસ્તુ અહીંયા સમજવાની છે. તો જ્યારે લિફ્ટ નીચે આવી રહી હોય, લિફ્ટ ઉપર જઈ રહી હોય પ્રવેગી ગતિ, અને એમાંય છેલ્લો પોઈન્ટ મુક્ત પતન કરી રહી હોય,
તો આવા કિસ્સામાં વજન 0 નોંધાય છે, વજન વિહીનતા નોંધાય છે. આનું બેસ્ટ એક્ઝામ્પલ પણ મેં તમને આપ્યું હતું કે ચકડોળની અંદર જ્યારે તમે આમ ફરો છો, અહીંથી આમ તો કશું નથી થતું, પણ અહીંથી આવો છો ત્યારે અંદર કંઈક ફિલિંગ થાય છે, વજન વિહીનતા નોંધાય છે. પ્લેનમાં જનારા જે કોઈ સૈનિકો છે, સોલ્જર્સ છે, એ તમે જોયું છે આમ પેરાશૂટ લગાવી નીચે પડતા હોય છે. જેણે પણ પેરાગ્લાઇડિંગ કર્યું છે એને પણ આ બધી બાબતોની માહિતી છે કે જ્યારે નીચે આવતા હોય ત્યારે કંઈક આમ અજબ ફીલ થાય છે. એ અજબ ફીલ થાય એ જ શું છે? વેઇટલેસનેસ. તો વિચાર કરો કે જે અવકાશયાત્રીઓ અવકાશયાનમાં બેસીને હજારો કિલોમીટર દૂર જાય છે, આવા સેટેલાઇટ બગડી ગયા હોય ને તો આપણે કેવું બાઇક રિપેર કરાવીએ, કાર રિપેર કરાવીએ, એવું આ લોકો જઈને આવા સેટેલાઇટ રિપેર કરીને પાછા અંદર આવી જાય છે. ફરીથી આવા સેટેલાઇટ રિપેર કરીને, કારણ કે ત્યાં તો કોઈ ટ્રાફિક વળે છે જ નહીં. જો એક ઉપગ્રહ ગાંડો થઈ ગયો તો બીજા 10, 15, 50 ને લઈ જાય, રાઈટ? કારણ કે બધાને ફરવાનું છે એક જ કક્ષકમાં, એટલે ચાલે નહીં. ઓકે, તો એમાં રહેલા અવકાશયાત્રીઓને વજન વિહીનતાનો અનુભવ થાય છે. મને ને તમને દિશાની ખબર છે કે આમ હાથમાંથી પદાર્થ છોડું તો નીચે જ જાય, પણ અનંત અંતરે અવકાશમાં આવી કોઈ જ દિશા નથી. કેમ? તો કે ત્યાં ગુરુત્વાકર્ષી બળ જ નથી, એટલે એવી ખબર જ ના પડે કે નીચે, ઉપર, જમણી, ડાબી, કશું જ ના ખબર પડે. આ બધાને શું કહેવાય બાળકો? વજન વિહીનતા કહેવામાં આવે છે. એટલે અમુક દ્રષ્ટિએ આપણે પૃથ્વી પર છીએ, ઘણું બધું સારું છે, વજન વિહીનતાની જગ્યાએ વજન છે એનો અનુભવ થાય છે. ઘણા પૃથ્વી પર વજનદાર માણસો હોય છે, રાઈટ? વજનદાર બે પ્રકારના હોય, એક વજનદાર અને બીજા વજનદાર. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, બીજી એક અગત્યની વાત, તમે મને લાસ્ટ સુધી જોયો એ બદલ થેન્ક યુ સો મચ. કેમ? મારા માટે નથી જોયું, તમારા માટે જોયું છે, પણ છતાંય હું તમારો આભાર માનું છું. રીઝન એક જ કે લાસ્ટ સુધી જોવા માટે થઈ એક ધીરજ હોવી જોઈએ. ભણવાની તમારી તાકાત છે અને એને તમે યુટિલાઇઝ કરી રહ્યા છો. સો થેન્ક યુ સો મચ અગેન એન્ડ અગેન, રાઈટ? સો પ્યારા બચ્ચાઓ, તમારી તબિયતની ખૂબ 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 કાળજી રાખજો. થેન્ક યુ સો મચ. ટેક કેર.